सूरह फातिहा आप तमाम मखलूक़ों ने याद करी जिन्होंने कोई आपस की आज़ादारी ने पहुँचाने से तमाम मखलूक़ मोमिनीन मोमिनात निरूना सवाबत बढ़िया हो जाए। જે વિષય આપની સમક્ષ આપની પવિત્ર સેવામાં લઈને હાજર થયા એટલો અત્યંત અને એટલો ગંભીર મામલો છે કે જેના ઉપર આખા દીનની બુનિયાદ રાખી છે। અગર इंसान जरा बराबर પણ એનો શક કરવા લાગે, अगर इंसान जरा बराबर પણ એના અંદર વહેમ પસાર કરે તો એના ઈમાનની બુનિયાદ ખોખલી થઈ જશે। અને આ વિષય છે કે અવારનવાર ક્યારે પણ મિંબર ઉપરથી 12 મહિનામાં આપના ત્યાં બયાન કરવામાં આવશે નહીં કે દુશ્મનો અત્યારે આપણી જે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ તાકાત અત્યારે આપણી પાસે અગર કોઈ બહેતરીન શૈતાનના મુકાબલામાં અને અલ્લાહની ઇબાદત અને ઇતાઅતના રસ્તામાં ચાલવા માટે અગર બહેતરીન સહારો હોય તો એનું નામ છે મરજી, એનું નામ છે ફકીહ, એનું નામ છે મુસ્તહીદ। એ સફર પસાર કરતા કરતા કે જાણીએ કે મુસ્તહીદ ફકીહ નો અસલ માદો, અસલ એના અંદર રહેલી તાકાતને ઓળખવી હોય તો પહેલા ઇતિહાસનું મુખ્તસર સફર કરવું પડશે કે ફકાહત, ફકીહ, મુસ્તહીદ જે ઇલ્મ પ્રાપ્ત કર્યું છે એ ઇલ્મનો સોર્સ ક્યાંથી આવ્યો, જેના બારામાં આપણે જાણ્યું કે અલ્લાહે જે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ જે इल्म खलाइक, इल्म मा कान मा यकून, जे इल्म
ઇલ્મે લદુની ઇલ્મે બારીએ તાલા જે અતા કર્યું એવું ઇલ્મ એના આગળના કોઈ નબીઓને અતા કરવામાં આવેલું નથી. કુલ ઇલ્મના માલિક અગર કોઈ હોય તો ઝાતે રસૂલ ઇસ્લામ. રસૂલ ઇસ્લામ આ તમામ વાતને એક હદીસના સહારાથી કૈદ કરીને કહ્યું, અના મદીનતુલ ઇલ્મ, હું ઇલ્મનું શહેર છું. અને એ ઇલ્મને ટ્રાન્સફર કર્યું, બદલ્યું, આપ્યું, નકલ કર્યું એ બાબત કહીને વ અલીયુન બાબ, અને અલી એનો દરવાજો છે. તે છતાંય અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે કુરાન મજીદમાં આ હદીસ ઉપર મોહર મારી કે એ ઇલ્મ જે મેં મારા હબીબને અતા કર્યું હતું એ ટ્રાન્સફર થઈ ચૂક્યું. ક્યાં આગળ? કુલ કફા બિલ્લાહ શહીદા બૈની વ બૈનકુમ વ મન ઇન્દહુ ઇલ્મુલ કિતાબ. આખી કિતાબનું ઇલ્મ કોના પાસે? સાથે ગિરામી અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम. તો વાત ક્યાં હતી? એ મજલિસો અત્યારે હું પડી ગયો છું, જ્યારે કે એની એક જ મજલિસ, પણ અગર એક જ દિવસે બધું બયાન કરી દઉં તો સમય અને પ્લસ આ માહોલ એટલો કેપેબલ નથી કે આ બધું એક સાથે આપના ઝહની આલિયામાં ડાઉનલોડ થઈ શકે. ધીરે ધીરે ધીરે, કેમ કે પોસિબલ છે કે સૂકો મોજું હોવાના કારણે થોડું ઘણું મારે પણ એના ઉપર લોલીપોપનો થોડો મસાલો પણ લગાવવો પડે. શરીયત મુહમ્મદી ટ્રાન્સફર થઈ અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाમ. અને અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाમના જમાનાથી લઈને હિજરી સન 80 સુધી શરીયત મુહમ્મદી, શરીયત અહલે બેત કે જે એના મુહાફિઝ હતા, એના રખવાળા હતા, એને ફેલાવવાવાળા હતા, એના બચાવવાવાળા હતા, એ શરીયત ઉપર અમલ થયો અને થતો આવ્યો. જે લોકો કાઝીઉલ કુઝાર, ઝાલિમો જાબિર બાદશાહના બનીને બેઠા હતા અને પોતાને મુજતહિદ ગણતા હતા, એ કુરાનનો આયત હોવા છતાં પણ, સામે રસૂલની હદીસ હોવા છતાં પણ એવો ઇજ્તિહાદ અને એવો ફતવો આપતા હતા કે જે હકીકતમાં કુરાન અને સુન્નત અને રસૂલ અને હદીસના ઓપોઝિટમાં હતો. આ ઇજ્તિહાદ જે ઇતિહાસના અંદર બહુ જ વધારે બદનામ થયું કે જે કુરાન અને સુન્નતના વિરોધમાં કરવામાં આવ્યું. તે છતાંય શરીયત ચાલી રહી હતી, શરીયત મુહમ્મદી. શરીયત ચાલતા ચાલતા એક સમય એવો આવ્યો કે જ્યાં આગળ ખિલાફત અને શરીયત બંને એક જ જગ્યાએ જઈને ઊભી રહી. જ્યારે 25 વર્ષ ઝાલિમો જાબિર બાદશાહોનો દોર ખત્મ થયો અને હલ્લાની મુશ્કેલાત ઝાહિરી ખિલાફતના મનસબ પર લોકોના મેણાઓ ટોણા, દબાવ, તલવારોની ધમકીઓ, કે મને તમો બનાવશો, મને તો અલ્લાહના નબીએ ક્યારનોય જાનશીન અને ખલીફા બનાવી દીધો છે. તમારા માનવાથી ન માનવાથી અલી ખલીફા બનતો નથી. તમારા બનાવવાથી ન બનાવવાથી અલી ખલીફા બનતો નથી. પણ ખેર, હવે પસ્તાઈને આવ્યા છો તો કઈ વાંધો નથી. હવે ચાલશે તો એ જ સિસ્ટમ ચાલશે જે રસૂલ ઇસ્લામના સમયમાં ચાલતી. ખિલાફત અને શરીયત બંને બરાબરીથી ચાલશે. હજી જો તાજ્જુબની વસ્તુ એ છે કે ઇમામ અલી अलैहिस्सलाम 4 વર્ષ અને 6 મહિના હુકુમત કરી, પણ આવો દોર ન તો એમના પહેલા જોવા મળ્યો અને ન તો આવો દોર એમના બાદ જોવા મળ્યો. મળશે પણ હજુ વાર લાગશે. કયો દોર? કે ઇમામ અલી अलैहिस्सलाम એ રીતે હુકુમતને ચલાવી કે જેના સાથે સાથે શરીયત પણ ચાલી રહી હતી. હવે સિપાહીઓને મોકલવા નહોતા પડતા કે જાઓ ચોરને પકડીને લઈ આવો. હવે સિપાહીઓને મોકલવા નહોતા પડતા કે જાઓ ઝીના કરવા વાળાને પકડીને લઈ આવો. અત્યારે આપણી પાસે તારીખમાં, ઇતિહાસમાં એટલા બધા શવાહિદ છે કે લોકો ચાલીને આવીને કહેતા હતા કે અલી ઇબ્ન અબી તાલિબ અમે આ ગુનાહ કર્યો છે, દુનિયામાં જ અમને સજા આપી. કાશ કે અગર સકીફાનું બાણું ઝાલિમો જાબિર લોકોએ આ મૌલાના હકને ગસ્પ ન કર્યો હોત તો આજે આટલી બધી રૂસવાઈ મુસલમાનોને જોવી ન પડે.
આવી યાદ મેં ચોરી કરી છે. કહ્યું કે જા તું અત્યારે બેકી ગયો છે. 3 દિવસ સુધી એને મુસલસલ ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ પાછા મોકલતા. જે શરીયતના કાયદા મુતાબિક જ્યારે શાહિદ પૂરા થઈ ગયા તો ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ અત્યારે ખલીફા પણ છે, હવે શરીયતની હદ જારી કરી રહ્યા છે. કહ્યું કે એની આંગળીઓ કાપી દેવો, આંગળીઓ કાપી દેવો. આ બંને ખુદા કપાયેલી આંગળીઓ લઈ આપણું ગોદરું ચોરું, એવી રીતે દરેક ગામ ને દરેક શહેરના અંદર ગોદરું અને ચોરું હોય. જ્યાં આગળ બહુ વધારે મજમો ભીડ ભેગો થાય ત્યાં આગળ ઉભો રહીને પોતાની કપાયેલી આંગળીઓને બુલંદ કરીને કહ્યું કે એ લોકો ભૂલી ગયા, આ મારી આંગળીઓ અલી ઇબ્ન અબી તાલિબે કાપી છે, જે રસૂલે ખુદાના બાદ 25 વર્ષ સુધી કોઈ શરીયતને જારી કરવામાં ન હતું. આજે અમીરુલ મોમિનીન છે કે જે શરીયતે રસૂલે ખુદાને નાફિઝ કરી અને એના અહેકામને જારી કર્યું. એ લોકો શું તમે ભૂલી ગયા? એ જ અલી છે કે જેના હાથને બુલંદ કરીને મન કુંતો મૌલા હો ફહાદા અલી મૌલા ગદીરે ખુમ્બો રસૂલે ખુદાએ કહ્યું હતું. એ લોકો શું તમે ભૂલી ગયા કે રસૂલે જતા જતા છેલ્લી વખત પણ વસિયત કરી, છેલ્લી વખત પણ વસિયત કરી ઇન્ની તારિકુમ ફીકુમ મુફતકલેન. તો આખિરકાર તમોએ અલીના દામનને છોડ્યો કેમ? કોણ કહી રહ્યું છે? ચોર. કેવી રીતે, કઈ હાલતમાં કહી રહ્યો છે? કપાયેલી આંગળીઓ. ઘણા ચાહવા વાળા હતા, મૌલા મુશ્કિલ કુશાની ખિદમતમાં ગયા અને કહ્યું યા રસૂલ યા અમીર અલ મુમિનીન, અત્યારે તમે જે ચોરની આંગળીઓ કાપી હતી એ ચોર ચોરાહા ઉપર જઈને એ તમારી ફઝાઇલ અને તમારા કમાલાતને બયાન કરી રહ્યો છે. કહ્યું કે એને બોલાવવાનું. કહ્યું કે ભાઈ મેં તારી આંગળીઓ કાપી છે તો ઉપરથી એમ કહેવું જોઈએ કે અલી તો આવા છે ને અલી તો તેવા છે. પહેલાના જમાનામાં આટલું લોકો ચોરીને ખાઈ ગયા પણ કોઈના ઉપર કોઈ હદ જારી ન થઈ. એના બદલામાં તું મારા ફઝાઇલ કેમ બયાન કરે છે? કહ્યું કે અમીરુલ મુમિનીન, એનું કારણ જ આ છે કે આપના હુકુમતમાં એટલી બહેતરીન અદાલત સ્થાપિત થઈ ચૂકી છે કે મને પકડવા માટે આપે મોકલ્યો ન હતો, મેં મારા પગે ચાલીને આવ્યો હતો. ફક્ત હું જાણવા માંગતો હતો કે આયા શરીયતે ઇલાહી જારી થાય છે કે નથી થતી. આપે શરીયતે ઇલાહીને જારી કરી તો મેં પણ લોકોના સામે બતાવી દીધું કે અગર શરીયતનો હકીકી વારસદાર અગર કોઈ હોય તો મૌલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ ની સાથ છે. बात पूरी થઈ ગઈ. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના ચહેરે મુબારક પર તબસ્સુમ આવ્યો અને ત્યારબાદ ઇમામ અલી અલૈહિસ્સલામે કહ્યું કે તારી કપાયેલી આંગળીઓ આપ મને. એ કપાયેલી આંગળીઓને ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે જ્યાંથી કાપી હતી ત્યાં પાછી રાખીને કહ્યું હવે હાથ છોડ દે. જોયું તો પાછી જોડાઈ ગઈ. થયું શું? આજ તો ઇમામ કહેવા માંગે છે કે મર્યા બાદ ઇન્સાનને બરઝખ ભોગવવાનું છે, કેમ કે અહકામે ઇલાહી ત્યાં જારી થશે. શફાઅત રોજે મહશર અમો કરીશું, પણ જે બરઝખની મંઝિલ તમારે પસાર કરવાની છે એ તો આપણે આપણા હાથથી મુકદ્દર કરીશું. આ નાના હાથના ઈશારા વડે, આ નાની જબાનને થોડી હલાવીને બીજાની કિંમત કરી, ફલાણાનો માલ ખાઈ લીધો, બહેનનો વિસો લૂંટી લીધો, જે કરવું અત્યારે કરી લો. એ જ પ્રમાણે આપણે બરઝખની તૈયારી કરી રહ્યા છે. આ ભોગવવાનું છે. ફમય્યામલ મિસ્કાલ દર્રતિન, જેણે પણ નજીવું ઝર્રા બરાબર પણ સારું કાર્ય કર્યું હશે યરા જોશે, અગર ખરાબ પણ કર્યું હશે તો જોશે. સલાહ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. તો શરીયત અને ખિલાફત બંને સાથે ચાલે. ફરીવાર ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામનો દોર આવ્યો. ये इल्म से कि जेना बाराમાં તમામ ફિqh ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામે લખી લોકો સુધી ઇન્શાઅલ્લાહ આગળ આવશે કે કિતાબો કયા જમાનામાં કયા સમયના અંદર એ કિતાબો લોકોના દરમિયાન હાથોમાં ચાલતી હતી. ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામથી ઇમામ શહીદ કરબલા. અહીંયા તો બહુ વધારે કમાલ થઈ ગઈ. ખાલી એક ઇશારો કરવામાં ગુસ્સો અમારા જવાન ભાઈ
શબે જુમ્મા આપણે કઈ ઝિયારત કરીએ છીએ? મારા વડીલો ખાસ તવજ્જો આપે, બહુ ઇમ્પોર્ટન્ટ ઝિયારત છે. કઈ ઝિયારત પડી છે આપણે? ઝિયારતે વારિફા. મોહબ્બતના તકાઝાથી ઝિયારત પડીએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો હક છે, સૈયદ શુહદા છે, એ પ્રમાણે પડવામાં એનો બહુ વધારે અઝીમ સમાન છે. પણ એના બરકાત અને એના અસરાત અને એના ફવાઈદ છે કે અગર કોઈ પણ કાર્યથી ઘરે, કોઈ પણ કાર્યના નિયતથી અગર ઘરેથી નીકળતા હો અને કામ પૂરું ન થતું હોય તો ઘરેથી નીકળવા પહેલા એક વખત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, હુસૈન દીકરી નહીં, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામના કબ્ર મુતહરની તરફ ઇશારો કરીને ઝિયારતે વારસા એ કામના નિયતથી પડો. અને પછી જુઓ કે એના અસરાત, એના ફવાઈદ અને એના બરકત શું મળે છે ઝિયારતના અંદર. અસ્સલામુ અલૈકા, મારે કઈ કહેવાની જરૂર નથી. આદમથી લઈને ખાતમ સુધી, વારિસે આદમ, વારિસે ઇબ્રાહીમ, વારિસે નૂહ, વારિસે ઈસા, વારિસે મૂસા, બધા નબીઓની વિરાસત આપી ગઈ. ભાઈ મુખ્તસર શબ્દોમાં બધી શરીયતને ભેગી કરવામાં આવે તો 5 વસ્તુ બની. બધી શરીયત. પહેલું, આ 5 વસ્તુ એવી છે કે અગર કોઈ એનો દુશ્મન હશે તો એ સીધો પૂછતાછ વગર જહન્નમમાં જશે. પહેલી, દીનનો દુશ્મન. અગર દીનનો દુશ્મન હશે તો ક્યાં જશે? જહન્નમ. બીજું, માલનો દુશ્મન, ક્યાં જશે? માલનો દુશ્મન સમજી ગયા ને? બહેનનો હક અગર વારસામાં આવતો હોય અને ભાઈ ખાઈ જાય એને પણ ચોરી જ કહેવાય. એ બહાનું નહીં ચાલે કે મોમેરામાં જિયારામાં બધું પટાવી દીધું. મોમેરો અને જિયારો એ શરીયતના કોઈ કાયદામાં આવતું નથી. જે રીતે સગાઈ કોઈ કાયદામાં નથી આવતું એવી જ રીતે મોમેરો જિયારો પણ આવતું. એ 2 નંબર વસ્તુ છે કે મુસાલિયત કરવામાં આવે. માલનો દુશ્મન, દિલનો દુશ્મન. तीसरा नंबर में अकलનો દુશ્મન. દિલના દુશ્મનની તો વજાહત કરવાની જરૂર નથી. માલનો દુશ્મન, હવે સમજવામાં આવે છે કે ચોરી કરવી કેમ જાયઝ નથી. માલનો દુશ્મન. હવે ચોરી ગમે તે પ્રકારની હોય, આપણે બધાએ જાણીએ છીએ કે ચોરીના કેટલા પ્રકાર છે. લૂંટીને લેવાને પણ ચોરી કહેવાય અને ટેબલ નીચેથી લેવામાં પણ ચોરી જ કહેવાય. ભલે આસ્તીનના અંદર અગર સંતાડીને દીકરો લઈ આવતો હોય એને પણ ચોરી જ કહેવાય. ભલે આપણે નામ બદલી કે ગિફ્ટ આપ્યું પણ એ ચોરી છે. ઈશારો કાફી છે. માલનો દુશ્મન, દીનનો દુશ્મન, तीसरा નંબરનો અકલનો દુશ્મન. એ પણ સીધો જહન્નમમાં જશે. અકલનો દુશ્મન કેવી રીતે જહન્નમમાં જાય? અગર શરાબ પીવે તો અકલ, દારૂ પીએ એ ક્યાં જશે? જન્નતમાં જશે. અકલનો દુશ્મન, જાનનો દુશ્મન, માલનો દુશ્મન, ત્યારબાદ ઇજ્જતનો દુશ્મન. અગર કોઈ ઇજ્જત આબરૂ વેડફવામાં આવે તો શું થાય? અગર કોઈની ઇજ્જત આબરૂ લૂંટવામાં આવે તો એ જન્નતમાં જશે. આ તલખીસ છે. આ બધા કાયદાઓ હું મુખ્તસર કરીને કહું છું. આ બધા કાયદાઓ તમામ આદમથી લઈને ખાતમ સુધીની નબીઓની શરીયતના રૂલ્સ હતા. પણ માની લો કે અગર કોઈ વ્યક્તિ નમાઝ ન પડે, દિલનો દુશ્મન નથી પણ એ નમાઝ નથી પડતો ગફલતના કારણે, અથવા માની લો કે એને ઇન્ટરેસ્ટ નથી, નમાઝ ન પડે તો શું થશે? એનો અઝાબ થશે, ગુનાહ થશે, એને ભોગવવું પડશે. પણ શું એ જહન્નમમાં જશે? રોજુ નહીં રાખે, એસિડિટીના કારણે, કોઈ બીમારીના કારણે, ભૂલથી ન જાણતા હોવાના કારણે, તો એ ફક્ત શરીયતે મોહમ્મદીનો ગુનેગાર છે. 1,23,999 નબીઓનો ગુનેગાર નથી. કઈ શરીયતનો ગુનેગાર થયો? શરીયતે મોહમ્મદીનો ગુનેગાર છે. પણ અગર આ 5 વસ્તુઓ અગર કોઈ એકમાંથી એક અંજામ આપતું હોય, માની લો અગર કોઈ ચોરી કરે
તો ફક્ત શરીયતે મુહમ્મદીનો ગુનેગાર નથી, 1,24,000 પૈગંબરોની શરીયતનો ગુનેગાર છે. વાત સમજમાં આવી ગઈ? હવે ઇમામ અલી અલૈહિસ્સલામનો જમાનો હતો, ત્યાર સુધી કોઈ એવો મોટો ગંભીર પ્રોબ્લેમ ન હતો. ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામનો સમય આવ્યો, ત્યાર સુધી કોઈ મોટો ગંભીર પ્રોબ્લેમ ન હતો. પણ હવે જે વ્યક્તિ આવીને ખુરશી ઉપર બેઠો, એને એ દીનનો પણ દુશ્મન, વાત હજી ઈઝીલી સમજમાં આવે, એ દીનનો પણ દુશ્મન. ક્યાં રસૂલ પર કોઈ વહી નાઝિલ થઈ છે? આ તો બની હાશિમનો ઢોંગ હતું. કોણ કહી રહ્યો છે? યઝીદ મલઉન, લાનત થાય એના ઉપર અને એના અજદાદ. બીજા નંબરનો અકલનો દુશ્મન. તો જ્યારે સરહાય મુબારક એ મઝલૂમે કરબલા જ્યારે પહોંચ્યું તો કઈ હાલતમાં હતો? જાનનો દુશ્મન. તો કરબલામાં આટલું બધું ખૂન કયા માસૂમોનું વહાણું? માલનો દુશ્મન. તો ખૈમાઓ ગારાત કરવામાં કેમ આવે? લૂંટવામાં કેમ આવે? અસબાબ લૂંટાનો કેમ? ખાને કાબાને હત્તા તક નથી છોડ્યો. इज्जत दुश्मन तो अहले बैत की मस्तूरात में करबला की कूफा ने कूफाती शाम फेरववा મૂકે પણ. વાત સમજમાં આવી છે? એટલે યઝીદ ફક્ત શરીયતે મુહમ્મદીને પામાલ નહોતી કરી, યઝીદે શરીયતે આદમ થી લઈને ખાતમ સુધી પામાલ કરી હતી. ઇમામે મઝલૂમે કરબલા આગળ વધીને કહ્યું કે મારા જદ દાવે, મારા જદ આદમ ઘબરાતા નહીં, એ ઇબ્રાહીમ ઘબરાતા નહીં, એ મૂસા ઘબરાતા નહીં. હુસૈન જશે મારા નાનાની શરીયતના સાથે સાથે તમામ અંબિયાની શરીયતને બચાવશે. શહીદ થઈ ગયા, શરીયત બચાવી દીધી. આદમ આગળ આવીને કહ્યું અસ્સલામુ અલૈકા યા વારિસ આદમ સબકિલ્લા, એ વારિસ આદમ તારા ઉપર સલામ થાય, કેમ કે તું હતો મારી શરીયત બચી. વાત હવે સમજમાં આવે છે કે નહીં? શરીયતને બચાવી કોણે? મઝલૂમે કરબલા. સિલસિલો આગળ ચાલ્યો. એ જ કરબલાનો વારસદાર ઇમામ મુહમ્મદે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ. ત્યાંથી આગળ ચાલ્યો. બની અબ્બાસ અને બની ઉમૈયાની હુકુમતના અંદર વિખવાદ થયો. બની અબ્બાસ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. દુશ્મન હંમેશા યાદ રાખો, તમારા કપડા પહેરીને જ આવશે, બીજાનો ડ્રેસ ધારણ નહીં કરે. દુશ્મન હંમેશા તમારા લિબાસમાં જ આવશે, તમારો જેવો જ બનીને આવશે. ત્યારે જઈને તમારા દરમિયાન વસવસો કરશે, જેમાંથી એકના બારાનું હું અત્યારે પડી રહ્યું છું કે મરજૈયતનો જે દુશ્મન એ તમારા આચાર વિચાર લઈને જ આવશે. ત્યારબાદ તમને ક્યારે બહેકાવશે આપણે પોતે પણ નહીં જાણીએ. અગર ઇલ્મ નહીં હોય, નોલેજ નહીં હોય તો યાદ રાખો બહેકતા વાર લાગશે નહીં. સાદિક આલે મોહમ્મદનો વારો, ઇલ્મનો સુઘરો પથરાનો. હજારો વિદ્યાર્થીઓ ઇલ્મ મેળવવાનું શરૂ કર્યું. હવે જે વિદ્યાર્થીઓ ઇલ્મ મેળવ્યું હતું એ લોકો જ પોતાનો ફિરકો અલગ બનાવીને ચાલુ કરી દીધું. ખાલી હું એટલું જ પ્રશ્ન પૂછવા માંગુ છું, જ્યારે શરીયતે મુહમ્મદી ચાલી રહી છે તો બીજા ફિરકાની જરૂરત શું છે? જ્યારે શરીયતે મુહમ્મદી ચાલી રહી છે, હું ઇમામ સાદિક અલૈહિસ્સલામ પાસેથી ઇલ્મ મેળવી રહ્યો છું, તો પછી મને શું જરૂરત છે કે હું બીજી શરીયત બનાવું? અને અગર બીજી શરીયત બનાવી તો એનું શરીયતનું નામ પણ શરીયતે મુહમ્મદી આપવું હતું, શરીયતે સાદિક આલે મુહમ્મદ આપવું હતું, શરીયતે જાફરી આપવું હતું, શરીયતે હનફી કેમ આપ્યું? તમને આ અધિકાર કોણે આપ્યો? પણ કાલે જે પ્રમાણે બયાન કર્યું કે લોકો ચાહતા હતા કે ખિલાફત તો ગસ્બ કરી, હવે શરીયતને પણ ગસ્બ કરો. અને આખિરકાર આ લોકોએ જોર જબરદસ્તી 4 ફિરકાઓ બનાવીને એટલા સુધી મજબૂર કરી દીધા કે લોકોને એ ફિકહો પર, એ શરીયતો ઉપર અમલ કરવા માટે મજબૂર થઈ ગયા. બસ આટલો જ ફરક છે. એક ફિરકો ચાલી રહ્યો છે જે શરીયતે મુહમ્મદી, શરીયતે અહલે બેત ઉપર પાબંદ છે, અને એક ફિરકો એ ચાલી રહ્યો છે કે જે શરીયતે મુહમ્મદી ઉપર ચાલતા હતા અને એના બાદ પોતે પોતાનો રસ્તો બદલી આ 4 શરીયત ઉપર આવી ગયા. બસ આ નિઝામને જો હોય તો દુનિયાના અંદર જોઈ લો કે આખા 56 મુલ્કો, 56 દેશો જે 4 શરીયતો ઉપર અમલ કરી રહી છે, આજે દુનિયાના અંદર રસવા અને બદનામ છે. ફક્ત એક જ ફિરકો એવો છે જે મુહમ્મદના ઘરેથી ઇસ્લામ ચાલ્યો હતો, જે મુહમ્મદના ઘરેથી શરીયત ચાલી હતી, આજે પણ એ શરીયત ઉપર પાબંદીથી અમલ કરી રહ્યો છે. અને એનું પરિણામ શું આવ્યું આપણે સૌ જાણીએ છીએ.
પણ શરીયતને તો બનાવી દીધી, હવે આગળ છે શરીયત તો બનાવી તો દીધી, પણ ઇમામની ઇલ્મને ઘટાડવું તો પડશે. કેમ કોઈ બીજા ઇમામ સાથે આટલી બધી ડિબેટ અને મુનાઝરો નથી થયો? ઇમામ સાદિક અલૈહિસ્સલામ, ઇમામ મોહમ્મદ બાકિર, ઇમામ ઝૈનુલ આબિદીન, ઇમામ હુસૈન, ઇમામ હસન, આટલા બધા ઇમામો હતા. કોઈ ઇમામ સાથે આટલો બધો મુનાઝરો, આટલી બધી ડિબેટ, આટલી બધી વાર્તાલાપ નથી થઈ જેટલી વાર્તાલાપ ઇમામ રઝા અલૈહિસ્સલામના જમાનામાં થઈ છે. કારણ કે આ 4 ડગલા ચાલેલી શરીયત, વરસાદી શરીયત હજુ તો પોતે પોતાના પગ જમાવી રહી હતી, પણ સામે ઉલુમે આલી મુહમ્મદ એટલું મજબૂત હતું કે જેના કારણે દુશ્મનોને ખૌફ હતો કે એવું ન થાય કે આપણી શરીયત પામાલ થઈ જાય કે ઉલુમે આલી મુહમ્મદ લોકોના દરમિયાન હાવી થઈ જાય. તો કરવામાં શું આવે? કહ્યું કે દરબારના અંદર ઇમામને બોલાવવામાં આવે અને એમના ઇલ્મની પરખ કરવામાં આવે. અગર હારી જશે તો ઓટોમેટિકલી એમનું ઇલ્મ કમજોર થઈ જશે, આલે મુહમ્મદ રુસવા થઈ જશે અને આપણી શરીયત. પણ અલ્લાહનું જે કરવું, લિયતફઉ નૂરલ્લાહ બિઅફવાહિહિમ, તમે એમ વિચારો છો કે ફૂંક મારીને અલ્લાહના નૂરને ઓલવી નાખીએ? વલ્લાહુ મુતિમ્મુ નૂરિહી વલૌ કરિહલ કાફિરૂન. અલ્લાહ એ નૂરને પૂરું કરશે, ભલે તમને સારું લાગે તો લાગે, ન લાગે તો કઈ નહીં. તો આપણા ઇન્ડિયામાંથી એક ભાઈને બોલાવવામાં આવે ઇમામ રઝા અલૈહિસ્સલામ સાથે ડિબેટ કરવામાં. મીર ફંદરસ્કી કરીને આલિમ છે, આપણા બહુ જેન્યુન આલિમ છે. એ પોતે જ્યારે આ વાતને સાંભળી, આ વાત નકલ કરનાર આયતુલ્લાહ રુઝમા વહીદે ખુરાસાની સાહેબ પોતાના દર્શક ખારીમાં નકલ અને અવાઈલેબલ છે કિતાબ. મીર ફંદરસ્કી પોતે ઇન્ડિયા, કેમ કે બહુ માહિર હતા. ફક્ત એવું નથી કે ખાલી ચોપડીઓ વાંચતા હતા, દરેક પ્રકારનું ઇલ્મ એમને આવડતું હતું. એટલે તૈયબ લર્સ પણ જાણતા હતા, ઇલ્મ ઇરફાન પણ જાણતા હતા, મેથેમેટિક્સ પણ જાણતા હતા, સાયન્સ પણ જાણતા હતા, ફિઝિક્સ પણ જાણતા, બધું જાણતા હતા. ક્યાંથી આવે? ઈરાનથી ઇન્ડિયા આવે. કોને મળવા માટે? એ હિન્દીને મળવા માટે. જે ઇન્ડિયન ઇમામ રઝા અલૈહિસ્સલામ સાથે ડિબેટ કરવા માટે ગયો. કેમ કે આપણી કિતાબોમાં લખેલું છે હિન્દી આજે પણ જીવે છે. તમને તાજ્જુબ થશે તો, એ હિન્દી આજે પણ જીવે છે. વાત પૂરી કરું. જ્યારે એની મુલાકાત એ હિન્દી સાથે થઈ, ઇન્ડિયન સાથે થઈ, જે ઇમામ રઝા અલૈહિસ્સલામ સાથે ડિબેટ કરવા માટે ગયો હતો. મીર ફંદરસ્કી પહોંચ્યા ને કહ્યું, મને બતાવો, મારા મોલા ઇમામ રઝા અલૈહિસ્સલામને તે તારા આંખોથી જોયો છે, શું થયું હતું? કહ્યું, મારા પાસે પત્ર આવ્યો મામૂન રશીદનો કે તમે આવો અહીંયા અને ઇમામ રઝા અલૈહિસ્સલામ સાથે ડિબેટ કરવાની છે. પણ જ્યારે હું પહોંચ્યો તો મને ખાનગીમાં બોલાવીને કહ્યું, તારે ઉતાવળા થઈને પહેલા સવાલો જવાબ નહીં કરવાના, તું છેલ્લે બેસી રહેજે, કેમ કે તારી ભાષા સંસ્કૃતની ભાષા છે. તારી ભાષા સંસ્કૃતની ભાષા છે, તારે સંસ્કૃતના અંદર જ બધા સવાલ અને જવાબ કરવાના છે. કઈ વાંધો નહીં. એના પહેલા હું ઘણા બધા ઈસાઈ, યહૂદી આ બધાને બોલાવશે, અલગ અલગ ધર્મોના. એ લોકો ઇમામ રઝા અલૈહિસ્સલામ સાથે ડિબેટ કરશે. જ્યારે ઇમામે બધોયના જવાબ આપી દે, અગર ઇમામ રઝા અલૈહિસ્સલામ આ બધા ઉપર હાવી થઈ જાય તો તું ઊભો થાજે. સંસ્કૃતના અંદર ઇમામ રઝા અલૈહિસ્સલામથી સવાલ કરીએ, અલ્લાહ અલ્લાહ, અમે તો ઇમામને જોયા પણ નથી, ઇમામના સાથે ક્યારે બેઠા પણ નથી, તો અમારો અકીદો એ છે કે તું કોના સાથે પંગો લીધો? જ્યારે કે ઇમામના બાજુમાં રહેવા વાળો, ઇમામના સાથે ઉઠક બેઠક કરવા વાળો ઇમામ રઝા અલૈહિસ્સલામને નથી ઓળખતો. કહ્યું, મીર ફંદરસ્કીએ બતાવો પછી આગળ શું થયું? કહ્યું કે જે ટાઈમ મુકરર હતો, એક બગીચાની અંદર અમારા બધાએ મૌલવીઓને, આલિમોને, મોટા મોટા પ્રોફેસરોને બધોઈને ભેગા કર્યા. હું એ ગયો અને એક બાજુ ખૂણાના અંદર જઈને બેસી ગયો. જ્યારે બેઠો તો માહોલ એવો હતો, પોતે બયાન કરે, માહોલ એવો હતો કે જે ઝાડ અને વૃક્ષો ઉપર કાબેરો, ચકલીઓ, કાગડા, પોપટ આ બધા બેઠેલા. આ બધું એના અંદર નથી, એના અંદર તો પક્ષીઓ બોલે છે. પણ આ તો તમને સમજાવવા માટે મારે કાગડા, ચકલીઓ લાવી. પક્ષીઓ બેઠેલા અને પોતાનો મધુર અવાજ બહાર નીકાળી રહી. ખુશનુમા વાતાવરણ, સવારનો સમય હતો. પક્ષીઓ બહેતરીન પોતાની ચહચહાટની અવાજ પોતે બહાર કાઢી રહ્યા હતા. માહોલ એટલો સરસ હતો. આપસમાં દરેક ઓલમા એકબીજા આલિમો સાથે ગુફ્તગુ કરી રહ્યા હતા.
કે ઇમામ રઝા અલૈહિસ્સલામ આવે એટલે આપણે આ સવાલ કરીશું, ઇમામ રઝા અલૈહિસ્સલામ આવે એટલે આ સવાલ કરીશું, ઇમામ રઝા અલૈહિસ્સલામ આવશે. પણ હું એકલો હિન્દી હતો એટલે એક બાજુ ખૂણાની અંદર બેઠો હતો. અચાનક મેં જોયું કે વાતાવરણ પલટો થયો. જે ચકલીઓ પક્ષીઓ જે બોલી રહી હતી એ બધી સાયલેન્ટ થઈ ગઈ. ડાળીઓ જે હવાના કારણે હલી રહી હતી એ પોતે સ્થિર થઈ ગઈ. મને એવો આભાસ થયો કે માનો ન માનો, મને એવો આભાસ થયો માનો યા ન માનો, જે આ દુનિયાને તસખીર કરનાર છે, આ દુનિયાના વાતાવરણને બદલનાર છે, આવી રહ્યો છે. જેને આપણી ભાષામાં કહીએ મહાન આત્મા આવી રહી છે. કોઈ મહાન આત્મા આવે છે ત્યારે જ આ બધું બદલાવ આવી રહ્યો. અચાનક શું જોયું કે માટી ઉડવા લાગી. મેં મારી નજરો એ માટી ઉપર નાખી તો માટી ઉડી ઉડીને આવનાર વ્યક્તિના કદમનો ગોળસો આપી રહી. હર એક વ્યક્તિ પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. હું પણ મજબૂરન ઊભો થઈ ગયો. જ્યારે ઊભા બધા થઈ ગયા અને પોતે ખુરશી ઉપર જઈને બેસી ગયા તો હું બેસવાની કોશિશ કરતો હતો, પણ એમના ઇલ્મની હૈબત એટલી બધી હતી કે મારું શરીર બેસવા માટે તૈયાર ન હતું. એ મહાન આત્માએ, મહાન પુરુષે પોતાના આંગળીના ઈશારાથી મને બેસાડ્યો. બેસી ગયો. હું બેસી ગયો. મને ખબર નથી કે જાણે મારી રૂહ, મારો જીવ એ પોતે કંટ્રોલ કરતો હોય જેવી રીતે રિમોટ કંટ્રોલથી કંટ્રોલ થાય. ડિબેટ થઈ, ડિસ્કસ થઈ, ચર્ચા થઈ. ઇમામ રઝા અલૈહિસ્સલામે બધાને જવાબ આપી દીધો. જ્યારે બધાને જવાબ આપી દીધો તો ઇમામ રઝા અલૈહિસ્સલામ મામૂની તરફ જોઈને કહ્યું કે હજુ કોઈ છે જેને સવાલનો જવાબ હોય, સવાલ હોય પણ એનો જવાબ ના આવડતો હોય. તો મામૂન રશીદે પેલા હિન્દીની તરફ ઇશારો કરીને કહ્યું કે ભાઈ આપણો ઇન્ડિયાથી આવે છે, જરા એનાથી બોલા. એ હિન્દી એના પહેલા કે ઊભો થાય પોતાના હાથ જોડી દીધા અને કદમોમાં પડી ગયો અને કહ્યું કે મામૂન યાદ રાખજે, તું ઓળખે કે ન ઓળખે, પણ હું એટલું જાણું છું કે આ એ મહાપુરુષ અને મહાન આત્મા છે જેનો ઇલ્મનો મુકાબલો મારા જેવા ન કરી શકે. મિલ કહી દીધી પહેલા જ. ઇમામ રઝા અલૈહિસ્સલામ કહ્યું ઊભો થાય. તું મારો આટલો એહતરામ કર્યો, મારી રિસ્પેક્ટ કરી, તો હું તને બશારત આપું છું. હવે સાંભળજો, હું તને બશારત આપું છું. આને કહેવાય ઇલ્મે માકાન મા યકૂન. શું થશે એ પણ ઇમામ રઝા અલૈહિસ્સલામને ખબર છે. કહ્યું હું તને બશારત આપું છું, તને ત્યાર સુધી મોત નહીં આવે જ્યાર સુધી તું મારા ફરજન, છેલ્લા ફરજન હુજ્જત કાયમ આવે. છેલ્લા ફરજનને પોતાના આંખોથી ન જોઈ લે. મીર ફંદરસ્કી કહે છે જ્યારે મેં ઇમામ રઝા અલૈહિસ્સલામની આ ઇબારત વાંચી તો મને સમજમાં આવ્યું કે હજુ ઇમામ આવ્યા નથી, મતલબ એ હિન્દી હજુ જીવતો છે. વાત સમજમાં આવી કે ના? જ્યારે મીર ફંદરસ્કી અહીંયા પહોંચ્યા, હવે એની આઈડેન્ટિટી બતાવો. હવે મીર ફંદરસ્કી કહે જ્યારે હું એ શોધતા પહોંચ્યો તો એના જે વિદ્યાર્થીઓ હતા, શાગિર્દો હતા, એ બધાને મળ્યો તો કહ્યું કે હા, અમારા એ ઉસ્તાદ છે કે જે વર્ષોથી જીવતા છે એ અત્યારે સુવા માટે ગયા છે. તો ક્યારે ઉઠશે? કે 6 મહિના બાદ. ક્યારે ઉઠશે? 6 મહિના બાદ. કહ્યું કે જાઓ જઈને એને કહી દો કે તું જેનું વાંક જોઈ રહ્યો છે એ આવી ગયો, એટલે તરત ઉઠી જશે. અંદર એના શાગિર્દો ગયા અને કહ્યું કે ઉસ્તાદ ઉઠો ઉઠો, તમે જેની વાટ જોઈ રહ્યા છો એ આવી ગયો. તરત જ એ વ્યક્તિ ઊભો થયો અને બહાર આવ્યો. માથાથી લઈને પગ સુધી નજર રાખી અને ત્યારબાદ એણે ફક્ત આટલું સેન્ટેન્સ કહ્યું કે હા, તમે કઈ ઇલ્મના મેયાર ઉપર છો, તમે ઇલ્મના મેયાર ઉપર કઈ છો, પણ એ નથી જેની હું વાટ જોઈ રહ્યો છું. હા હા, એક પલક માટે ઇમામ રઝા અલૈહિસ્સલામ સાથે મુલાકાત થઈ તો ઇમામે ઝમાનાની આટલી મારિફત એને પ્રાપ્ત કરી લીધી. તો જે શિયાને હૈદર કરનાર રોજ ઇમામનું સાંભળતા હોય, એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. એક મારા વડીલ અહીંયા આવતો હતો તો મને ઈશારો કરીને કહ્યું કે ઇમામે ઝમાનના તરફ પણ થોડો ઈશારો કરજો. તો બસ આટલું જ કાફી છે ઇમામે ઝમાન માટે, આપણા સબ્જેક્ટ માટે, કે ઇમામે ઝમાન આવશે. આજના આ ઢોંગેલી દુનિયાના અંદર, રંગબેરંગી દુનિયાના અંદર, ડુપ્લિકેટના દુનિયાના અંદર એવા કેટલાય હજારો ઇમામે ઝમાનાનો દાવો કરશે.
એ દાવાના અંદર અગર ઇમામ જમાના સાચો આવી ગયો તો સાચો અને નકલી અને અસલીનો ફરક કોણ કરશે? અગર મુસ્તહિદનો દામન તમારા હાથમાં હશે તો સાચા ઇમામના હાથમાં દામન આપશે. વલ્લા વાત સમજ્યા કે ન સમજ્યા? इंशाल्लाह આવતા દિવસોમાં એક સલવાત પડે મોહમ્મદ વાલે તો પાછા આવી જઈએ. બસ આપણું ઘણું થઈ ગયું. હવે પાછા આપણા મોજ ઉપર આવીએ. ફિર તફક્કો લિયતફક્કહુ ફિદ્દીન, દીનના અંદર સમજણ પેદા કરે. ફિર છે શું? શા માટે આટલું બધું મોજું છેડવામાં આવ્યો છે? ફેર હાજીઓ હમણાં ગયા બધા માશાઅલ્લાહ, ચહેરાઓ મારા સામે બેઠેલા છે. હાજીઓ ગયા અથવા જે ગયેલા છે અથવા જે ઇન્શાઅલ્લાહ વર્ષે ફોર્મ ભરશે ઝિયારત ઉપર, તો અલ્હમ્દુલિલ્લાહ બધા જાય જ છે. મને એમ બતાવો કે ઝિયારત ઉપર જવું હોય તો પાલનપુર જવું હોય એ રીતના આપણે જાય છે કે પહેલાથી તૈયારી થાય છે? બતાવો, બોલો, સાથે રહો થોડા. તૈયારી કરીએ. શું તૈયારી કરીએ? મોસમ, હાલા, કપડા, ખાવાનું, પીવાનું, એટલા સુધી કે દાંત ઘસવાનું બ્રશ, ટૂથપેસ્ટ લીધી કે નથી લીધી, લુવા માટે રૂમાલ લીધો કે ન લીધો, બધું એ કરી શકે. આ તો આપણા ઘરનું નજીવું હતું. એના બાદ અહીંયા કાઉદરથી મારા ઘરેથી બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવા માટે કઈ ગાડી મૂકવા આવશે, ત્યાંથી બસ સ્ટેન્ડથી લઈને એરપોર્ટ સુધી મને કોણ મૂકવા આવશે, ત્યાંથી પાસપોર્ટ આપીને મને કઈ ફ્લાઇટમાં બેસાડશે, એ ફ્લાઇટમાં બેસ્યા પછી ત્યાં પાસપોર્ટ મારો કોણ કલેક્ટ કરશે, ત્યાંથી ઉતર્યા બાદ મને કોણ રિસીવ કરવા આવશે, એ રિસીવ કર્યા બાદ એ બસ મને ક્યાં ઉતારશે, જ્યાં ઉતારે ત્યાંથી હોટલ સુધી મને કોણ લઈ જશે, હોટલના અંદર મારો રૂમ મને કોણ આપશે, એ રૂમમાં પહોંચીશ તો ઝિયારત ઉપર મને કોણ લઈ જશે. આવું ત્યાર સુધી આ બધી ઘડિયાળો ચાલુ થાય કે ન થાય? બધું મેનેજમેન્ટ કરીને જઈએ છીએ કે નથી જતા? આ સફર હોય, પ્રવાસ હોય, ગમે તેવા નાનકડા સફરનો ઈરાદો હોય કે મોટા પ્રવાસનો ઈરાદો હોય, ઝિયારત હોય કે હજ હોય, પણ આ જ્યારે આટલો મોટો બહેતરીન નિઝામ આપણે બનાવીએ ઝિયારત માટે, આને શું કહેવામાં આવે? મેનેજમેન્ટ. શું કહેવામાં આવે? શું કહેવાય? મેનેજમેન્ટ. અગર મેનેજમેન્ટ ન હોય એરપોર્ટ ઉપર તો પહોંચ્યા ખરા પણ ફ્લાઇટ લેટ થઈ જાય. બિચારા હાજીઓ હમણાં આવતા હતા એમને તકલીફ પૂછી ગઈ શું હાલત થઈ. જે લોકો ફ્લાઇટનું શેડ્યુલ લીધું હતું બસથી ગયા, શું થાય હાલત? જેને પૂછી લો અત્યારે જે લોકો ઝિયારતો પહોંચે. મિસમેનેજમેન્ટ થાય એટલે આખું શેડ્યુલ ચૂથાઈ જાય. વાત સમજમાં આવી ગઈ? આજનું નામ જ તફક્કો ફિદ્દીન એટલે ફકીહ. ફિક્હ એટલે મેનેજમેન્ટ. દુનિયા અને આખિરતના મેનેજમેન્ટનું નામ ફિક્હ છે. ખાલી નમાઝ પઢવાનું નામ નથી, ખાલી રોજા રાખવાનું નામ નથી. ધંધો કેવી રીતે કરવો, વારસો કેવી રીતે વેચવો, વેપાર કેવી રીતે કરવો, બાળક કેવી રીતે જન્મે, અકીકો કેવી રીતના કરવો, આ બધાય મેનેજમેન્ટનું નામ શું છે? ફિક્હ. અગર ફિક્હ નહીં હોય તો આપણા જીવનનું કોઈ મેનેજમેન્ટ નહીં. બસ આપણા ઇતિહાસનો ટૂંક સારાંશ આપણી સમક્ષ બયાન કરી દઉં તો આપણા એ રસૂલે ખુદાના સમયથી લઈને ગૈબતના સમય સુધી, બલ્કે મુહક્કિક હિલ્લી સુધી, જે આપણા મુજતહિદ હતા, ત્યાર સુધી આપણા મુજતહિદોને મુજતહિદ કહેવામાં નહોતા આવતા, મરજા કહેવામાં નહોતા આવતા. શું કહેવામાં આવતું હતું? ફકીહ. કેમ? કેમ કે જે મુજતહિદ હતા એ કુરાન અને હદીસના વિરોધમાં ફતવો આપતા હતા, અને ઓપોઝિટમાં જે શરીયતે અહલે બેતનો પાબંદ હોય એ હર હંમેશ કુરાન અને હદીસમાંથી હુક્મને બહાર કાઢતો, નથી ઇજ્તિહાદ. એટલે એ લોકોને શું કહેવામાં આવતું? ફકીહ. આપણા અંદર ફકીહના સિલસિલામાં ચાલુ કરીએ તો સીરતે અહલે બેતમાં જોવામાં આવે તો સૌથી પહેલા નેજુલ બલાગા ઉઠાવીને જોઈ લો. હજનો મોસમ આવતો તો ઇમામ અલી અલૈહિ સલામ ઇબ્ન અબ્બાસને કહેતા, ઇબ્ન અબ્બાસ ખાને કાબામાં બેસો અને લોકોને ફતવા આપો. બોલા આ 2025 ના તો લોકો ના પાડે છે. કહ્યું કે એ ફતવા નહીં, જે શરીયતે અહલે બેતના પાબંદ હોય એ ફતવા. આ મુહર્રમના દિવસો દરમિયાન હબીબ ઇબ્ન મઝાહિબ તો આપણે સાંભળી લીધું કે ભાઈ ફકીહ હતા, પણ એક બીજો ફકીહ હતો જેનું નામ છે બુરૈર હમદાની. શું નામ છે? બુરૈર.
આ એવી ના માલુમ શખ્સિયત છે કે જેમણે એ સમયના અંદર જે તાબેઈનમાંથી ગણવામાં આવે છે, એટલે તાબે એટલે સાહાબીએ હોય જેમણે પોતાના આંખેથી રસૂલે ખુદાને જોયા, અને જેણે રસૂલે ખુદાને જોયા એના બાદ જેણે એને જોયા એને તાબે કહેવામાં આવે છે. તો પૂરે તાબેઈનમાંથી છે. પોતે ઇમામે હસન અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જીવનમાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. એમણે પોતાના જીવનમાં કિતાબ લખી હતી અલ કદાયા વલ હુક્મ, જેના અંદર શરીયત આલી મુહમ્મદને સમેટીને લાવવામાં આવી હતી. આપણા આબાદ ઇબ્ન તગલબ, ઝુરારા, આ બધા કોણ હતા? આજે ફકીહ હતા, ફકીહ આલી મુહમ્મદ હતા. પણ બીજી બાજુ જોવામાં આવે અબુ મુસા અશરી, નામ ફેમસ છે, હવે વધારે બીજા બધા મનહૂસોના નામ નથી લેવા, કે જે પોતે ઇજ્તિહાદ કરી અને ક્યારેક માસૂમ ઇમામ ઉપર એટલો મોટો તહમત નાખી દીધું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇજ્તિહાદમાં ભૂલ કરી. ઇમામ હુસૈનને ઇજ્તિહાદ કરવાની જરૂરત નથી, કેમ કે એ શરીયતનો મુહાફિઝ છે. એની બયત થાય, એની તકલીફ નથી. પણ સીધી એક વાત કહું કે જ્યાંથી તમે લ્યો એ જ ખોટું હોય તો તમારા હાથમાં પણ ખોટું જ આવે. અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનો શુક્ર છે કે આપણે એ જગ્યાએથી ઉલુમે આલે મુહમ્મદ લીધું કે જે લોકો ક્વોલિફાઈડ હતા, સર્ટિફાઈડ હતા, જે લોકો પર અલ્લાહે ઇસ્મતની મોહર મારી હતી. સાથ આપશો કે પાછો મુસાફર લોકો એક સલાહ પડે મોહમ્મદ વાલે મુહમ્મદ. ક્યારેક પણ ઉલુમે આલે મુહમ્મદના અંદર કોતાહી ન કરતા, ફખર કરતા કે તમો જેના પાસેથી ઇલ્મ લીધું છે, સર્ટિફાઈડ છે, ક્વોલિફાઈડ છે. આટલું જ ખાલી વાત સમજી લો તો પછી આગળ આપણે ગૈબતના દોરમાં ચાલે છે. અને ઇન્શાઅલ્લાહ કાલેથી સવારે ઇજ્તિહાદ શરૂ. સર્ટિફાઈડ અને ક્વોલિફાઈડ એટલે શું? આજે આપણા સમક્ષ એવા કેટલાય હોદ્દેદાર બેઠેલા હશે કે આ એ એન્જિનિયર હશે, ડોક્ટર હશે, મિકેનિકલ એન્જિનિયર હશે, સીએ હશે, છે કે નહીં? આપણા દરમિયાન બેઠેલા છે કે નથી બેઠેલા? ડોક્ટર છે, એન્જિનિયર છે, મિકેનિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, જેટલી પણ હોદ્દાઓ અને પોસ્ટ છે, માની લો ગમે તે પોસ્ટો ધ્યાન રાખો. જ્યારે એની મુલાકાત લો તો મને એટલું બતાવો કે એને હોદ્દાથી ઓળખો છો કે એના ક્વોલિફિકેશનથી. એને આપણે ઓળખીએ છીએ, માની લો ડોક્ટર, ડોક્ટરને ડોક્ટરીથી ઓળખીએ છીએ યા એને ડોક્ટરીનું જ્ઞાન લીધું એના કારણે એને ડોક્ટર તરીકે ઓળખીએ છીએ? બોલો. ક્વોલિફિકેશનથી. હર ઇન્સાન જ્યારે પણ કોઈને ઓળખે તો એના હોદ્દાથી નથી ઓળખતો, બલકે એના ક્વોલિફિકેશનથી ઓળખે છે. ક્વોલિફિકેશન એટલે શું? કે અગર ડોક્ટરીનું ભણતર લીધું હોય તો એનો હોદ્દો મળ્યો ડોક્ટરી. હવે એ ભણતરના કારણે એ જે ડોક્ટર બન્યો એના કારણે એને હોદ્દાથી નથી ઓળખવામાં આવતું. એ ડોક્ટરીનું જ્ઞાન લીધું માટે એને ડોક્ટર કહેવામાં આવે છે. એન્જિનિયર હોય, સિવિલ એન્જિનિયર હોય કે કોઈ પણ પ્રકારની પોસ્ટ હોય, હર હંમેશ એ પોસ્ટ હોદ્દાથી ઓળખવામાં નથી આવતી, બલકે એના ક્વોલિફિકેશનથી ઓળખવામાં આવે છે. કે એનું કારણ એ છે કે ઘણા હોદ્દા એવા હોય છે કે જેમના પાસે ક્વોલિફિકેશન હોતું નથી પણ હોદ્દો હોય છે. શું ઘણા એવા ડોક્ટર નથી જે ભણ્યા નથી પણ ડોક્ટરી કરે છે કે નહીં? વગર લાયસન્સ એમને આટલા બધા અમદાવાદમાં પકડાય છે નકલી ચોકડી મારી ડોક્ટર બની. સિવિલ એન્જિનિયર જોઈ લો, એન્જિનિયર જોઈ લો, જેમણે નકલી સર્ટિફિકેટો બનાવીને ભણ્યા નહીં. જ્યારે ભણ્યા નહીં તો ક્યારે પણ એમનો હોદ્દો ઓળખાશે નહીં. એટલું યાદ રાખો કે ઇન્સાનનો હોદ્દો ત્યારે ઓળખાય જ્યારે એના પાસે એનું ક્વોલિફિકેશન, એનું ભણતર, એનું જ્ઞાન હોય. હવે બસ આટલું સમજી ગયા તો હવે સમજી લો કે આપણા પાસે જે અહલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામ છે એમનું ક્વોલિફિકેશન શું?
ઇસ્મત અને માસૂમ હોવું એમનું ક્વોલિફિકેશન છે. જ્યારે ઇસ્મત અને માસૂમ હશે તો નબી પણ બનશે, માસૂમ હશે તો રસૂલ પણ બનશે, માસૂમ હશે તો ઇમામ પણ બનશે. પણ ક્યારે તમે એવું નહીં જોયું હોય કે જેના પાસે હોદ્દો હોય પણ ક્વોલિફિકેશન ન હોય. પણ ઘણા સમયે તમે આ વસ્તુ જોયું હશે કે મિકેનિકલ એન્જિનિયર હશે પણ હોદ્દો નહીં હોય, ડોક્ટરીનું જ્ઞાન લીધું હશે પણ ડોક્ટર નહીં હોય, સિવિલ એન્જિનિયરનું જ્ઞાન લીધું હશે પણ સિવિલ એન્જિનિયર નહીં હોય. મતલબ શું થયું કે ઘણા લોકો પાસે એ પણ શક્ય છે કે ક્વોલિફિકેશન હોય પણ હોદ્દો ન હોય, પણ ક્વોલિફિકેશનના કારણે હોદ્દો મળવો બહુ જરૂરી છે. વાત સમજી ગયા આટલું? હવે તમને ઈઝીલી સમજાવી દઉં કે હોદ્દો શું છે? નબુવત. હોદ્દો શું છે? રિસાલત. હોદ્દો શું છે? ઇમામત. અને એનું ક્વોલિફિકેશન શું છે? ઇસ્મત. તો પોસિબલ છે કે ઘણા લોકો પાસે ઇસ્મત હોય પણ ન તો એ નબી હોય, ન તો એ ઇમામ હોય, ન તો એ રસૂલ હોય. છે કોઈ તમારા પાસે? છે કોઈ એવો કે જેના પાસે ઇસ્મત હોય, જે નબી પણ નથી, માસૂમ ઇમામ પણ નથી અને રસૂલ પણ નથી? તો હદીસે કે સાહેબ ઉઠાવીને જોઈ લો, આખી વાત તમને સમજમાં આવી જશે. યા રબ્બે વમન તહતલ કે સા, એ પરવરદિગારા ચાદર નીચે કોણ છે? તો કહ્યું હું અહલે બૈતિન નબુવા, હોદ્દાથી ઓળખાવ્યા કે આ નબુવતના ઘરવાળા. વ માદિલુર રિસાલા, રિસાલતના હોદ્દાથી ઓળખાવ્યા. ફરિશ્તાઓને સમજમાં ના આવ્યું તો કહ્યું હું તમને એવી ઝાત ઓળખાવું જેના પાસે ક્વોલિફિકેશન ઇસ્મતની છે પણ ન તો નબી છે, ન તો રસૂલ છે, ન તો ઇમામ છે. હું ફાતિમા વ અબૂહા વ બાલુહા વ બનુહા. સલ્લલ્લાહુ અલૈहि મુહમ્મદ વ આલે મુહમ્મદ. વાત સમજ્યા છે જો કે અલ્હમ્દુલિલ્લાહ, ખુદાનો શુક્ર છે કે વિઝાતથી મુતમસ્સિક છે કે જે ફકીહોના સીના બસીના મેનેજમેન્ટ જે ઇન્સાનની જિંદગી અને આખિરતનું છે, જેને ફિક્ર કહેવામાં આવે, એ આપણા સુધી પહોંચ્યું. કેવી રીતે પહોંચ્યું? સિર્ફ 23 વર્ષ સુધી મદ્રેસામાં પડવાથી નહીં, બલકે 23 વર્ષ એ પડતા હતા તો આપણે પણ પડ્યા. અને એના બાદ ટોટલી અગર કાઉન્ટ કરવામાં આવે તો 260 હિજરી સુધી આપણે બેસીને માસૂમ પાસેથી ઇલ્મ પ્રાપ્ત કર્યું. જ્યારે 260 વર્ષ પૂરા થઈ ગયા તો ત્યારબાદ 69 યર, 70 વર્ષ સુધી ઇમામે કહ્યું મારા સામે ઇજ્તિહાદની પ્રેક્ટિસ કરો, તફક્કુરની પ્રેક્ટિસ કરો. અમે તમને અહેકામના એક એક ઉસૂલ બતાવશું, તમે એ અહેકામના ફુરવાદ બહાર કાઢો. સાદી ગાલી મોહમ્મદ 70 વર્ષ સુધી અહેકામ અહેલે બેતના આવતા રહ્યા અને એના અંદરથી મસાઇલ બહાર આવતા રહે. મિસ્દાક ઇન્શાઅલ્લાહ કાલે બયાન કરીશું. ત્યારબાદ ઇમામે 329 હિજરીમાં છેલ્લી પોતાની હુજ્જત તમામ કરી અને કહ્યું હવે તમને ડિગ્રી આપું છું કે તમે તમારા રીતે, હું શરાઈત બયાન કરીશ ઇન્શાઅલ્લાહ કાલે. એ શરાઈત મુતાબિક ફરજુ ઇલા રૂઆતિ હદીથના, રુજુ થજો તમો એની તરફ જે અમારી રિવાયતને નકલ કરી. જેના અંદર આપની શરાઈત હોય, ફલિલ અવામે અન યુકલ્લિદુ, જેના અંદર આપની શરાઈત હોય એ વ્યક્તિ આ વ્યક્તિની તકલીદ કરે. સાંભળી લો, ન તો તકલીદનો શબ્દ આપણા ઘરનો છે, ન તો મરજા શબ્દ આપણા ઘરનો છે, ન મુસ્તહિદ આપણા ઘરનો શબ્દ છે, ન તો ફકીહ આપણા ઘરનો શબ્દ છે. અગર ફકીહ જોઈતો હોય તો કુરાન મજીદમાં અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે કહ્યું લિયતફક્કહુ ફિદ્દીન ફરજુ ઇલા રૂઆતિ હદીથના. જ્યારે ફરજુનો મતલબ એ રૂટ વર્ડ છે. ફરજુથી બન્યો મરજા, રુજુ થવાની જગ્યા, અને એના ઉપરથી જ આ બધાએ મસાઇલ હલ થતા ગયા. અને ઇમામે સરાહતન કહી દીધું કે અવામ માટે જરૂરી છે કે તકલીફ કરી. શા માટે તકલીફ કરી? આટલો પ્રશ્નનો સોલ્યુશન આપી દો, કાલે પાછું રિપીટ કરીશ. કેમ કે હવે તમારી મેમરી ડાઉનલોડ નહીં કરી શકે, ટાઈમ પૂરો થઈ ગયો છે. મને 45 મિનિટની જ આદત છે, વધારે નહીં. કેમ કે એના બાદ બાષ્પીભવન થઈ જાય. શા માટે તકલીફ કરીએ? કાલે વિસ્તારથી બયાન કરીશ, આજે ખાલી એક નાનકડું એક્ઝામ્પલ આપી દઉં. શા માટે તકલીફ કરીએ? અરે ભાઈ ગાડી ખરાબ થાય
તો મેકેનિકની તકલીફ કરી શકો, ઘર તૂટી જાય તો કડિયાની તકલીફ કરી શકો, કલર ખરાબ થાય તો કલર કરવાવાળા પેન્ટરની તકલીફ કરી શકો. દુનિયાના દરેક નિઝામના અંદર અકલ એમ કહે છે કે ભાઈ અગર તમને ના આવડતું હોય તો જેની આવડતું હોય એની તકલીફ કરો. આજ તો છે તકલીફ કે આના સિવાય બીજું છે તકલીફ. જે તમને ના આવડતું હોય, જેને આવડતું હોય એ ના આવડવા વાળો વ્યક્તિ શું કરે? તકલીફ કરે. ભાઈ અમે ક્યાં કહી છે કે તકલીફ વાજિબ છે? અમે નથી કહેતા ભાઈ તકલીફ વાજિબ છે. પણ અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે જે કુરાન મજીદમાં કહ્યું છે એ પ્રમાણે તમે ધ્યાનથી સાંભળજો. પહેલા અમો નથી કહેતા તકલીફ વાજિબ છે. પહેલા અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે શું કર્યું? યતફક્કહુ ફિદ્દીન. ફકીહ બને, પોતે મુજતહિદ બને, પોતે એટલો જ્ઞાની બને કે એને તકલીફ કરવાની જરૂરત જ ન પડે. મુજતહિદ તો બનો. જ્યાં કુરાનમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ એ જ ખબર નથી કે બિસ્મિલ્લાહ કેવી રીતે પડાય. એ સમજી શકશે કે અલ્લાહનો હુકમ કુરાન મજીદના અંદર શું બયાન કરી રહ્યો છે, હદીસના અંદર એની સનદના સિલસિલાથી, એના હવાલાના સિલસિલાથી, એના ઝઈફ હોવાના લિહાઝથી દરેક પ્રકારથી શું એ માહોલ જાણી શકશે. અરે જ્યાં ફિકહની 45 મિનિટની મજલિસના અંદર આંખો પર મોતિયા બેસી જાય તો 70 વર્ષ ક્યાંથી કુરબાની આપી શકશે? એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. સબ્જેક્ટ એટલો બોર છે, એટલો કંટાળેલો સબ્જેક્ટ છે, એટલો ખુશ્ક અને એટલો સુકાયેલો સબ્જેક્ટ છે કે ઇન્સાનને ઘણી તો એમ થતું છે કે મોચા કોક બીજું ચુટકુલા કોક કિસ્સાઓ લઈને આવો તો સારું. નહીં લાવું, ગાડી મૂકજો હોય કેમ કે અમારી શરીર જિમ્મેદારી છે કે મારા બાળકો સુધી, મારી નસલ સુધી, આવનારી પેઢીઓ સુધી આ વાત સ્પષ્ટ હોવી જોઈએ કે જે કંઈ અમલ કરી રહ્યા છે એના અંદર જરા બરાબર પણ મોકલનાર અને ઇલ્મને પહોંચાડનારે ખયાનત નથી કરી કોઈ પણ પ્રકાર. રસૂલના બાદ ઇમામ અલી અલૈહિસ્સલામ અને ઇમામ અલી અલૈહિસ્સલામથી ઇમામ ઝમાના સુધી અને ઇમામ ઝમાનાના બાદ 4 નાયબો અને 4 નાયબના બાદ જે મરજાનો, જે મુજતહિદોનો સિલસિલો શરૂ થયો તે લઈને આ દિવસના મુજતહિદો ફક્ત એક જ આયત ઉપર લડત કરે છે. અમ અદનલ્લાહ અમ અલલ્લાહ તફતરૂન. શું અલ્લાહે તમને આ કામ કરવાની રજા આપી છે યા પછી અલ્લાહ ઉપર બહતાન મૂકો છો? આટલી આયત ઉપર 70 વર્ષ સુધી મહેનત કરી છે અને આપણે 7 મિનિટ પણ તૌઝીલ મસાલ ઉઠાવીને જોવાની નવરાઈ નથી. હજી જો આ સિસ્તાની સાહેબના શબ્દો નથી, આ ખુમૈની સાહેબના શબ્દો નથી, આ ખામનેઈ સાહેબના શબ્દો નથી, આ નાસિર મકરમ શિરાઝ સાહેબના શબ્દો નથી, આ અબુલ કાસિમ ખુઈના શબ્દો નથી, બલકે કુરાન અને હદીસને નિચોડીને જે અલ્લાહનો હુક્મ બયાન કર્યો છે એ હુક્મને સિસ્તાની સાહેબ આપણા સુધી પહોંચાડે છે. હુકમ નથી કરતા. વાત સમજી લો. આ વાત હુકમ નથી કરતા. એ હુકમને, અલ્લાહના હુકમને, અહલે બેતના હુકમને, રસૂલના હુકમને આપણા સુધી પહોંચાડે છે, બયાન કરે છે, જેના અંદર એમને કોઈ પ્રકારની ખયાનત નથી. એના માટે કેટલો સમય લગાડ્યો, કેટલી કુરબાની આપી, ઇન્શાઅલ્લાહ. તો કરબલાના અંદર એવું નથી કે ફકીર ફક્ત હબીબ ઇબ્ન મઝાહિર હતા. ઘણા એવા શહીદો હતા કે જે એ સમયના અંદર ફકીર હતા. હાનિ ઇબ્ન ઉરવા, મુસ્લિમ ઇબ્ન અલ-ઔસજા, બુરૈર હમદાની, કમર ઇબ્ન હાશિમ, હઝરત ઇબ્ન ફતીલ અબ્બાસ, આ બધા ફકીર હતા, મુજતહિદ હતા કે જે અહલે બેત અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામના ઇલ્મને લોકો સુધી પહોંચાડે. એના કરતા વધારે ફઝાઇલ છે કે મૌલા અબુલ ફઝલ અબ્બાસ જનાબ સકીના સાથે બહુ વધારે પ્રેમ કરતા. એના કરતા વધારે ફઝાઇલ છે મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ સલામના કે બહાદુર અને શુજા. એ તો એમને મળ્યું હતું પણ ક્યારેય મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ સલામના ઇલ્મ વિશે કોઈ ચર્ચા નથી કરી કે મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ સલામે આપણા સુધી કેટલી હદીસો પહોંચાડી છે. અલ્લાહ ઈમાન આપણે સૌ જાણીએ છીએ
કે આજે પોચ મુહર્રમની રાત થઈ, અડધો મુહર્રમ પોતાના બુરુજ ઉપર પહોંચી. જેમ જેમ દિવસો આપણે પસાર કરીએ છીએ તેમ તેમ આપણા શબ્દોમાં કે આપણે તો એક દિવસના અંદર 72 ઉપર નથી ગણી શકતા. એ તો કાળજો હતું જનાબ ઝૈદ સલામુલ્લાહ અલૈહ કે જેને 8 થી 12 કલાકના અંદર 72 ઉપર 72 નો કમ બનાવ્યો છે. અને એ પણ મુસીબતો એક પછી એક મોટામાં મોટી મુસીબત. અજીજો, અગર ખાલી સમજાવવા માટે આપણે ઈશારો કરું છું, મસાઈલ સમજી શકશું. જ્યારે દુશ્મને આપણા દેશ ઉપર હુમલો કર્યો અને માની લો કે પહેલા જ હુમલાના અંદર ભયંકર રીતે આપણું નુકસાન થયું, અથવા દુશ્મને હુમલો કર્યો ઈરાન ઉપર અને પહેલા જ હુમલાના અંદર લાખો શિયા અને હૈદર કરાર શહીદ થઈ ગયા, તો આપણને કેટલું દુઃખ થાય, આપણું મોરલ તૂટી જાય. પણ કરારના માનવાવાળા હતા, ક્યાંથી ફરાર કરી 18 ગદીરની મુનાસબતે ફટાકડા ફોડી દીધા. સમજાવવા માંગુ છું મસાઈલ નહીં, આટલું ઇઝીલી સમજજો કે અગર એક સાથે એટલો મોટો હુમલો થયો હો તો આપણું મોરલ તૂટી જાય કે શું થઈ ગયું, આટલા બધા શહીદ થઈ ગયા. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ સુબહે આશુર કેટલું લશ્કર હતું? 72. ધ્યાનથી સાંભળજો, કેટલું લશ્કર હતું? 72. જ્યારે પહેલો હુમલો થયો તો એના અંદર મક્તલના ઇખ્તિલાફને આપણે છોડીએ તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામના એ હુમલાના અંદર 50 સહાબીઓ શહીદ થઈ ગયા. કેટલા? 50. શું થાય? ઇન્સાનનું મોરલ તૂટી જાય. પણ મેં મક્તલમાં કોઈ જગ્યાએ નથી જોયું કે કોઈ જગ્યાએ કોઈ બાળકનું મોરલ તૂટ્યું હોય, કે કોઈ બીબીનું મોરલ તૂટ્યું હોય, કે કોઈ સહાબી અથવા કોઈ ખાનદાની બની હાશીમનું મોરલ તૂટ્યું. એક પછી એક શહાદતનું જામ પીવા માટે તૈયાર હતા, પોતાની શુજાતના જોહર બતાવતો, શહીદ થઈ જતો, એની લાશને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મેદાનમાંથી ખૈમા કર્યા. બસ હજી એક સમય એવો પણ આવ્યો કે વહબ પોતાની પત્ની હાનિયાને લઈને મજનૂની કરબલાની ખિદમતમાં આવ્યો. મસાલા બેફિકરા જોડે છે. હાનિયા વહબની પત્ની કહ્યું કે આકા મરવાની રજા માંગુ છું. કહ્યું વહબ 17 દાડા થયા છે તને શાદી કરે, જરા તારી માને તો પૂછી લે પહેલા. કહ્યું કે મારી માએ જ મને કહ્યું છે કે બેટા શહેજાદી ફાતિમાના સામે તો મને સુરખરૂ નહીં કરે. કહ્યું મોલા મરવાની રજા લેવા માટે આવ્યો છું. કહ્યું કે તને શરમ નથી આવતી? કહ્યું કે ના આકા, મારી માનો હુકમ છે અને મારી પત્ની આપનાથી વાત કરવા માંગે છે. કહ્યું કે બતાવો શું કામ છે? કહ્યું કે મોલા મારો આદમી, મારો પતિ જ્યારે શહીદ થઈ જાય તો એને કહો કે વાદો કરે કે મારા વગર પહેલા જન્નતમાં તું દાખલ નહીં થા. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામે કહ્યું જા અલ્લાહ તને ખૈર આપે. બસ અજીજો, ત્યારબાદ વહબે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની વસિયત કરી કે આકા બીજી વસિયત મારી છે. આકા જ્યારે હું શહીદ થઈ જાઉં તો મારી પત્ની અને મારી માં આપના કુંબા અને કાફલામાં છે. આકા મારી પત્નીને આપની શહેજાદીઓની કનીઝીમાં કબૂલ કરજો અને જ્યાં જ્યાં આ મારી શહેજાદીઓ જાય ત્યાં ત્યાં મારી પત્નીને લઈ જજો. શાયદ વહબના દિલમાં એ હશે કે શહેજાદીઓની ઇજ્જતો એહતરામની સાથે કરબલાથી કુફા લઈ જવામાં આવશે, કુફાથી શામ લઈ જવામાં આવશે, શામથી મદીના લઈ જવામાં આવશે. અલા આયો હાલ જ્યાં પણ જાય ઇજ્જતો એહતરામની સાથે લઈ જવામાં આવશે. હે વહબ, અરે તને ખબર નથી, અરે આજે તો તું શહીદ થઈ જશે. તારી શહાદતના બાદ અરે કમરે બની હાશિમ તો ક્યારે કાશે, અરે કઈમા લૂટાશે. અરે શહેજાદીઓની ઇજ્જતની વાત ન કરો. અરે બેનકલા સાદા ના મેરમો ન મજબો ઢોલ વગાડવા ઢોલ વગાડતા હશે, નાચવા વાળા નાચતા હશે, અવાજ આવતી હશે. એ સાહેબ લોકો, અરે આ ઝૈનબ અમીરુલ મોમિનીન ની દીકરી, એ વહાબ, અરે તારી સોજાને તારી માને પણ આ શહેજાદીઓના સાથે સાથે અલ્લાહ લાનતુલ્લાહ અલ કૌમિ ઝાલિમીન વસયઅલમુલ લદીન ઝલમુ અય્યમ મુનકલબીન